હાલો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું વર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજે આપણે બનાવવાના છે દૂધપાક. તો એને માટે આપણે 5 લીટર દૂધ લીધું છે. જો આપ જોઈ શકો છો, લીટરની 5 થેલી છે. હવે આપણે એને તોડીને આમાં કાઢી લેશું. આપણે 5 લીટર દૂધ કાઢી લીધું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસમાંથી તો પેલું મૂકી દેશું. આપણે દૂધપાક બનાવવાનો છે ને આજે, એટલે જો તમે જોઈ શકો છો. હજી આપણે ઊનું થાય ને ત્યાં સુધી તો આને ઊનું કરવા દેવાનું છે. જેમ ઊનું મૂકી દીધું છે. હવે આપણે દૂધ ઉકળે ને ત્યારે આની અંદર ચોખા ઓરવાના. ઓરિજિનલ દૂધપાક બનાવવાનો. અને આ દૂધપાક દેવાય કે ખાવે તો ઘેન ચડવા માંડે એવો. તો આપણે સતત ચલાવતા જ રહેવાનું છે. ચલાવતા જ રહેવાનું છે. ત્યારે આપણે ગીતામાં ચોખા ઓછું કાચા ધોઈ. આપણું દૂધ છે ને ઉકળવા લાગ્યું છે અને હવે આપણે આમાં ધોયેલા ભાત ઓળવાના છે. એક વાટકો ભાત લીધા છે, એ આપણે ઓરી દેવું. જો તમે જોઈ શકો છો, ધોઈને. આપણે ભાત બાફીને નથી નાખવાના. ચોખાને 4-5 પાણીએ ધોઈ નાખ્યા છે અને ધોઈ નાખી દેવાના. અને આપણા ભાત દૂધમાં જ્યારે ચડી જશે ને ત્યારે આપણો દૂધપાક બની જશે. ત્યાં લગીને આપણે એને દૂધપાકને જો આમને હલાવતા ભાતને ચોળવવાના. તમે જોઈ શકો છો. અમે દૂધપાક આવી રીતના જ કરીએ. અમે તો ઘણી જગ્યાએ જઈને તો ભાત બાફીને નાખી દઈએ અને લીટર એક દૂધ હોય. અમને એવો દૂધપાક ન ભાવે. અમે ઘરમાં જો 5 જણા સહી 5 લીટર દૂધ લીધું છે અને મસ્ત દૂધપાક બનાવશું. ભાત ચડી જાય એટલે જેટલું દૂધ રહીએ એટલા અમારે કરવાના દૂધપાક. દીધો છે ને હવે આપણે ચોખા ચડે ને ત્યાં સુધી આને સતત હલાવતા રહેવાનું છે. જો આપણો દૂધપાક ચડે હજુ તો ભાત કાચા છે અને હલાવ્યા જ કરવાનું અને દૂધમાં જ ભાત બાફવાના. હાવ રાડ જેવા ભાત થઈ જાય ને ત્યારે આપણો દૂધપાક બનશે. અમે જો ઓરિજિનલ જ દૂધપાક કરીએ. બધા પાણી નાખી દઈએ ને અવલો કરે એવો અમે દૂધપાક ન કરી. તમે જોયા કરજો આગળ. જો આપણો દૂધપાક છે, 2-3 જણાને ડાયાબિટીસ છે તો 1 ડોયો નાખી 1-1.5 ડોયો કાઢી લીધો. થોડો ઘણો બરી ગયો, ખાલી 2 ડોયા ખાઈ. અને હવે આપણે આની અંદર 3-4 ડોયા ખાંડ નાખવાની છે. આપણે જોઈ શકો છો. તમે જેવું મીઠું ખાતા હોય એવી તમારે નાખવાની. અમારે તો ફૂલ ગળ્યો જોઈએ એટલે આપણે કુલ આમાં 5-6 ડોયા ખાંડ નાખી. પહેલાં 2 ડોયા નાખીને કાઢી લીધો થોડોક મોરો અને હવે પાછા 3-4 ડોયા નાખી. હવે આને આપણે ખૂબ હજી ઉકળવા દેવું. આપણો દૂધપાક જો અહીંયા લગીન હતો, આ કાંઠા લગીન, અહીંયા લગીન બધો બળી ગયો, કેટલો બધો પોણો વેત. અને હવે આ ઠરશે ને એટલે એકદમ ઘાટો થઈ જાય. અને હવે આ ખાંડ આપણી અસલ મજાની મિક્સ થઈ જાય, અંદર એક રસ ચાસણીની જેમ થઈ જાય અને ગળી જાય ત્યારે આપણે આ ગેસને બંધ કરવાનો છે અને સતત હલાવવાનો છે. અને તમે જોઈ શકો છો જો આપણા ચોખા દૂધની અંદર એકદમ બફાઈ ગયા. જો મીણ જેવા હાવ. તમે આમ કરો ને તો હાવ જો રાડ થઈ ગયા. ચોખાનો દાણો નથી રહેતો. હવે આપણે દૂધમાં બાફવાના ત્યારે ઓરિજિનલ દૂધપાક બને. અને અમે કોઈ પાવડર કે ઓયલું દૂધમાં કાંઈ નોખ નાખી. દૂધમાં કોરા ચોખા ઓરી અને ચડે ને એવી જ રીતનું દૂધપાક કરવાનો. અને હવે ખાંડ ઉકળી જાય પાછી એકવાર હાવ મિક્સ થઈને ત્યારે આપણે ગેસ બંધ કરવાનો છે. આપણો દૂધપાક છે ને અત્યારે અડધો બળી ગયો છે. એટલે લગીન આપણો દૂધપાક છે ને જો એટલે લગીન તપેલું ભરેલ હતું દૂધનું. તમે જોઈ શકો છો. એટલું એને બદલે એટલું બળી ગયો, દૂધ બળી ગયું. એટલું આપણે દૂધ બાળ્યું છે. અને આ ઠરશે ને ત્યાં તો હાઈ ગ્લાસ ગળગળતા થઈ જાય દૂધપાક મસ્તીનો. આ 2 વાટકી પીધો હોય ને એટલે તરત ઘેન ચડે એવો દૂધપાક થાય.
તમે આવી રીતના બનાવજો, પછી કહેજો કે એ દૂધ પાકનો સ્વાદ કેવો હોય. તો હવે આપણે છે ને ગેસને બંધ કરી દેવાનો. તમે જોઈ શકો છો દૂધ પાક આપણો થઈ ગયો છે, અંદર ધ્રુપકી પડવા માંડી જોતોય તો હલાવી એટલે નહીં, હમણાં મૂકીએ એટલે અસલ મજાની મસ્ત જોઈ શકો છો. આમાં ફૂલા પડે એકદમ આપણા દૂધમાં. એટલે આપણો દૂધ પાક હવે બની ગયો છે ઓરિજિનલ. હવે ઉભરોય ન આવે આને. અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો આ ગેસને કરી દીધો બંધ. અને હવે આપણે છે ને થોડીક વારમાં આની અંદર આપણે કાજુ નાખશું. તો આપણો દૂધ પાક બની ગયો છે. હવે આપણે એમાં 50 ગ્રામ કાજુ બદામના કટકા લીધા છે, એ નાખી દેવું એટલે એ બફાઈ જાય અંદર. ઓમ નથી ચોળવવાના. અને થોડા પિસ્તા નાખીશું 1 ચમચી જેટલા. જો આ પિસ્તા નાખી દીધા આપણે. અને આપણો દૂધ પાક હવે તૈયાર છે. હવે એલચી નાખવા, જાયફળ નાખી છે, એ જોઈ શકો છો. જાયફળ ખમણી નાખવાનું છે. અને પછી માથે થોડી એલચીનો પાવડર એ નાખી દઈશું. જોઈ શકો છો આ જાયફળ નાખશું આપણે દૂધ પાકમાં. અને આ દૂધ પાક જો કાજુ બદામ પિસ્તા જાયફળ ઓરિજિનલ દૂધનો આ દૂધ પાક તમે ખાઓ તો તમને એમ થાય, જો તમે દૂધ પાક કરો ને તો આવી રીતના બનાવજો. અને પછી મને કોમેન્ટમાં કહેજો કે દૂધ પાક કેવો બને છે. એકવાર આંગળા ચાટી જાય એવો દૂધ પાક બને. હવે મારી આ દૂધ પાકની રેસીપી તમને સૌને ગમી હોય, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. જો આપણે દૂધ પાક તમે જોઈ શકો બહુ મસ્ત બની ગયો.